ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, ફરી એકવાર આપણે ધોરણ 12 જીવ વિજ્ઞાન અને તેમાં પ્રકરણ નંબર 4 જોઈ રહ્યા છીએ. લાસ્ટ ટાઈમ આપણે વસ્તી વિસ્ફોટ જોયું કે કેટલી વસ્તી વધી, કયા સમયે વધી અને એના દુષ્પરિણામો કે એની કઈ કઈ અસરો છે તેના વિશે આપણે માહિતી જોઈ હતી. હવે વસ્તી તો વધી ગઈ, તો તે વસ્તીનો વિસ્ફોટની સમસ્યા નિવારવા માટે એને રોકવા માટે આપણે શું કરી શકીએ? તો તેના કયા કયા પગલાં લેવામાં આવે છે? તો પહેલું છે ગર્ભ નિરોધક પદ્ધતિઓના ઉપયોગ અંગે નાના પરિવારોને પ્રોત્સાહન આપવું. ગર્ભ નિરોધક કે આ જે પદ્ધતિ છે એની અંદર શું થાય છે? સમાગમ થાય તેમ છતાં ગર્ભ રહેતો નથી, ફલિતાંડ બનતું નથી. ટૂંકમાં એમ કહી શકાય કે શુક્રકોષ અને અંડકોષોનું સંયોજન થતું નથી, અને ના થાય એટલે બાળક આવવાની શક્યતા હોતી નથી. એટલા માટે આ ગર્ભ નિરોધક પદ્ધતિ ખૂબ જ જરૂરી છે. આ તમે વાંચ્યું હશે, અમે બે અમારા બે. આમ તો આ જૂનું સ્લોગન છે, હવે તો અમે બે અમારો એક. અને એનો અમલ ઘણા એજ્યુકેટેડ દંપતી કરતા છે, સુશિક્ષિત હોય તે દંપતી બધા જ કરે છે. સ્લોગન તમે જાણો છો, કદાચ તમે પ્રચાર માધ્યમો ઉપરાંત પોસ્ટરો, બિલ્સ વગેરેમાં પણ જાહેરાતો જોઈ હશે. કેટલીક વાર તમે જુઓ, લાઇટ બિલ આવે, ટેલિફોનનું બિલ આવે અથવા કોઈ અન્ય બિલ હશે, તો તેના પછાડી આવી જાહેરાતો આપેલી હોય છે. જોજો, તમે ઓબ્ઝર્વેશન કરજો. ઇવન જે બસની ટિકિટ છે તેની પાછળ બી જાહેરાત આવતી હોય. અને આ બધું તો આપણો ઓબ્ઝર્વેશનનો વિષય છે, અને આપણો જીવ વિજ્ઞાનનો વિષય જ ઓબ્ઝર્વેશનનો છે. ખરેખર તમે ગમે ત્યાં પોતાની સાથે એને સાંકળી લો આપણા ટૉપિકને, એટલે તમારે વાંચવાની જરૂર જ રહેતી નથી, ઓટોમેટિક યાદ રહે છે. દંપતી ખુશ દર્શાવવામાં આવતા હોય છે, કેમ કે એક બાળક હોય અથવા બે બાળક હોય, સાથે ઊભા હોય દંપતીની સાથે અને આનંદ કરતા હોય છે. અથવા કોઈ હોટલમાં ગયા હોય, મોલમાં ગયા હોય, તો દંપતી જાત જાતની ખરીદી કરે છે. તેનું કારણ શું? સંખ્યા ઓછી. જો ઘરની અંદર 10 બાળકો હોય તો કઈ રીતે શક્ય બને? વિચાર કરવાનું છે. અને આ તમારે ભવિષ્યમાં આ પ્રમાણે ચાલવાનું છે કે જેથી આ આપણો જે ટોપિકનો અભ્યાસ છે તે સાર્થક થશે. મોટે ભાગે યુવકો જે હોય, શહેરી કામ કરતા ઘણા દંપતીઓ એક બાળકના ધોરણો અપનાવે છે. મેં અત્યારે જ વાત કરી તે પ્રમાણે કે હમ દો હમારા એક કે હમારી એક, એવું આવે છે. તો એમાં યુવકો, યુવતીઓ અત્યારે પણ વિચાર કરે છે કે આપણે મેરેજ કર્યા પછી બાળક લેટ લાવીશું, બાળક લેટ આવે, એક જ બાળક રાખીશું કે જેથી એનું જીવન ધોરણ ઊંચું હશે. સિટીઓની અંદર પણ ઘણા બધા એવું વિચારતા હોય છે. કામ કરતા ઘણા દંપતીઓ, હવે કામ કરવા વગર પૈસો તો આવવાનું નથી, દરેકે કામ તો કરવું જ પડતું છે. અને કામ કરે તેને તે પણ એવું જ વિચારે છે કે એક બાળક બહુ થઈ ગયું, કે જેથી એ બાળકની હોશ મોજ બધું જ તે કરાવી શકે, જે એમની ઈચ્છા હોય તે પૂરી કરી શકાય. પણ સંખ્યા વધારે હોય તો ઘણા બધા પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. લગ્નની વૈધાનિક ઉંમર સ્ત્રીઓ માટે તમે જાણતા છો 18 વર્ષ અને પુરુષો માટે 21 વર્ષ. પણ હાલમાં તમે જુઓ, એજ્યુકેશનને કારણે, શિક્ષણને કારણે ઘણા બધા યુવકો એ 28 વર્ષ, 30 વર્ષ, 31 વર્ષના થઈ જાય ત્યાર પછી મેરેજ કરે છે, અને ત્યારબાદ બાળકો આવતા હોય છે. એટલે હવે તો જીવન ધોરણ જેમ જેમ ઊંચું થતું જાય છે તેમ તેમ આ બધા પ્રોબ્લેમ્સનું સોલ્યુશન પણ આવતું જાય છે. અને તેને કારણે શું છે કે જે સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ છે તે આખું ચેન્જ આવે છે.
બદલાઈ જાય છે. તમે પણ જોઈ શકો છો, તમારી આજુબાજુમાં કોઈ ઘરની અંદર 4 બાળકો હોય અને તમારા ઘરમાં માત્ર તમે એકલા હોય તો કોના લાડ વધારે થાય છે? કોને બધી ફેસિલિટી મળતી છે? તમે ઓબ્ઝર્વેશન કર્યું છે કોઈ દિવસ? કરજો અને તે પ્રમાણે અપનાવવાનું રહેશે. હવે આ વસ્તી વિસ્ફોટને અટકાવવા માટે, અવરોધન માટે શું કરી શકાય? તો સૌથી આદર્શ જે છે તે નિરોધક કયો છે? સૌથી આદર્શ. હવે આમાં અલગ અલગ પ્રકાર છે. ખરેખર જોવા જઈએ તો ગર્ભ નિરોધનના અવરોધનના અલગ અલગ પ્રકાર છે. તો આ પ્રકારોમાં તમે કયો પ્રકાર લેશો કે સારી પદ્ધતિ કઈ છે ગર્ભ અવરોધનની? તો તેમાં સૌથી અગત્યનું છે ગર્ભ નિરોધકોનો ઉપયોગ. આમ તો શસ્ત્રક્રિયા બી થાય છે, ઓપરેશન બી થાય છે. ઓપરેશન થયા પછી એ બાળકો એટલે થતા ન હોય, ગર્ભનું નિરોધન થાય છે એમ કહેવાય. હવે આદર્શ ગર્ભ નિરોધકમાં કયા કયા લક્ષણો હોવા જોઈએ? તો એમાં પહેલું છે, ઉપયોગ કરનારના હિતોનું રક્ષણ કરવાવાળું હોવું જોઈએ. જે વ્યક્તિએ ગર્ભ નિરોધકનો ઉપયોગ કરે તેના હિતો જળવાવા જોઈએ, રક્ષણ થવું જોઈએ કે જેની આડઅસર ન થતી હોય તેવા, સરળતાથી પ્રાપ્ત થાય તેવા હોવા જરૂરી છે. અને જો સરળતાથી પ્રાપ્ત ન થાય તો શું થાય છે કે ઘણી જગ્યા પર તપાસ કરવી પડે કે છે. જો મળે, છેલ્લે વ્યક્તિ કંટાળી જાય ને પછી ન વાપરે, તેવું નહીં થવું જોઈએ. એટલે સરળતાથી પ્રાપ્ત થઈ જતા હોય તેવા અવરોધકો જરૂરી છે. આ બી બહુ અગત્યનું છે. ખૂબ જ અસરકારક હોવું જોઈએ, કેમ કે એની અસર જો ઓછી હોય અને ન ધારેલું થઈ જાય તો બાળક આવી શકે. એટલે જે 2 બાળકો વચ્ચે અંતર રાખવાનું છે તે રાખી ન શકે અને એટલા માટે પણ મુશ્કેલી સર્જાતી હોય. પણ તેવું ન હોય, એટલે વધુ અસરકારક હોય તે સારું કહેવાય. પ્રતિવર્તી સાથે નહિવત અથવા ઓછામાં ઓછી આડઅસર હોય તેવું હોવું જોઈએ. પ્રતિવર્તી એટલે શું? કે માનો કે સ્ત્રી વાપરતી હોય તો પુરુષને નુકસાન ન થાય, પુરુષ વાપરતો હોય તો સ્ત્રીને નુકસાન ન થાય, એવી ઓછામાં ઓછી આડઅસરો. કેમ કે આપણે જાણીએ છીએ કોઈ પણ બાબત હોય તેની સાઈડ ઇફેક્ટ તો આવે જ, અને આડઅસરો ન હોવી જોઈએ. આ ઉપરાંત એ ઉપયોગ કરનારની કામેચ્છા, ઉત્તેજના અને સંવનનમાં અવરોધરૂપ ન હોવું જોઈએ, જેથી વ્યક્તિ સરળતાથી વાપરી શકે, સરળતાથી ઉપલબ્ધ થઈ શકે, હિતોનું રક્ષણ થઈ શકે. આ બધી જ બાબતો જે ગર્ભ નિરોધકમાં હોય તે કહેવાય છે આદર્શ. આ આદર્શ ગર્ભ નિરોધકના લક્ષણો છે. યાદ રાખજો, 2 માર્ક માટે આવી શકે પ્રશ્ન. હવે જે મેં વાત કરી હતી કે ગર્ભ અવરોધકો જુદા જુદા પ્રકારના છે, તો જુદા જુદા પ્રકારના હોવાથી તેનું વર્ગીકરણ કરવું જરૂરી છે. તો એમાં પહેલું છે કુદરતી પદ્ધતિ અથવા પ્રણાલીગત. હવે આ પદ્ધતિની અંદર કોઈ પણ પ્રકારના ગર્ભ નિરોધકનો ઉપયોગ થતો નથી, એટલે આડઅસરની પણ સંભાવના રહેતી નથી. એટલે બહુ સરળ છે, સસ્તી, એટલે કે એમાં ખર્ચો જ નથી, કઈ વસ્તુ લેવાની જરૂર નથી, દવા લાવવાની જરૂર નથી. અંડકોષ અને શુક્રકોષના સમાગમને દૂર રાખવાના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. અંડકોષ અને શુક્રકોષ એનું સંયોજન ન થાય, સમાગમ થયા પછી પણ, અને એટલા માટે આ કુદરતી પ્રણાલીગત છે. અને તેમાં પહેલો પ્રકાર છે, જોઈએ આપણે, સામયિક સંયમ, જેમાં દંપતીએ ઋતુચક્રના 10 થી 17 દિવસ વચ્ચેના સમય દરમિયાન
સંવહન ટાળવું અથવા તેનાથી દૂર રહેવું જ્યારે અંડપાત અપેક્ષિત હોય. હવે આ જે 10 થી 17 દિવસનો સમય છે, આ 10 થી 17 દિવસના સમયમાં અંડપાત થતો હોય. સામાન્ય રીતે 14મા દિવસે અંડપાત થતો હોય, પરંતુ કેટલીક વખત તે લેટ અથવા અર્લી પણ હોઈ શકે. અને એટલા માટે આ જે સમય છે, આ સમયે દંપતીએ સંવહન ટાળવું અથવા તેનાથી દૂર રહેવું કે જેથી ગર્ભપાત થાય, અંડપાત થાય ને અંડકોષોનું ફલન ન થાય તો તરત જ આગળની પ્રોસેસ શરૂ થઈ જતી હોય છે. આ સમય દરમિયાન ફલનની ખૂબ વધુ શક્યતા હોય છે, તેને ફલન સમય કહે છે. આ પ્રમાણે આ સમય દરમિયાન સંવહન ન કરવાથી ગર્ભધારણથી બચી શકાય છે. બીજો છે બી લખેલું છે, એ અને બી બાહ્ય સ્ખલન અથવા સંવહન અંતરાલ. એક ગર્ભ અવરોધનની પદ્ધતિ છે, પણ તે પણ કેવી છે? કુદરતી છે, જેમાં પુરુષ સાથી સંવહન દરમિયાન વીર્ય સ્ખલનથી તરત પહેલાં યોનિમાંથી પોતાના શિશ્નને બહાર કાઢી વીર્યસેચનથી બચી શકે છે. એટલે આ કુદરતી પદ્ધતિની અંદર કે સમાગમ કરતા હોય તે સમયે જ્યારે સ્ખલન થતું હોય છે, તે સમયે યોનિમાંથી બહાર કાઢીને બહારની સાઈડ વીર્યનો ત્યાગ કરવાનો હોય છે. ત્રીજી પદ્ધતિ છે દુગ્ધ શ્રવણ એમોનોરિયા, ઋતુચક્રની ગેરહાજરી. એના વિશેની માહિતી આપણે આગલી સ્લાઇડમાં જોઈશું. જોઈ શકો તમે. હવે દુગ્ધ શ્રવણ એટલે કે જ્યારે માતા પ્રસૂતિ થાય છે તે સમયે દૂધનો સ્રાવ થતો હોય, તો જ્યારે માતા સ્તનપાન કરાવતી હોય બાળકને, તે સમયે ગર્ભ રહેતો નથી. એવી કુદરતી પદ્ધતિ છે. આ પણ એક કુદરતી ગર્ભ નિરોધક પદ્ધતિ છે. આ પદ્ધતિ પણ એ જ તથ્ય ઉપર નિર્ભર કરે છે. પ્રસવ બાદ, આ બહુ અગત્યનું છે અહીંયાથી, પ્રસવ બાદ તરત જ ભરપૂર દૂધ શ્રાવણ દરમિયાન અંડપાત અને તેથી ઋતુચક્ર શરૂ થતું નથી. અને ઋતુચક્ર શરૂ ન થાય એટલે અંડપાત ન થાય, અંડપાત ન થાય એટલે ફલનની ક્રિયા થતી નથી કે જેથી ગર્ભ રહેતો નથી. એટલા માટે જેટલા દિવસો સુધી બાળકને સંપૂર્ણ સ્તનપાન કરાવવાનું ચાલુ રાખે ત્યાં સુધી ગર્ભધારણની તકો લગભગ 0 હોય છે. જો કે આ પદ્ધતિ પ્રસૂતિ બાદ માત્ર 6 મહિના સુધી જ અસરકારક હોય, અને જો ઋતુચક્ર શરૂ થઈ જાય તો તે પદ્ધતિ કામ લાગતી નથી. ઉપરોક્ત પદ્ધતિઓમાં કોઈ દવા, આ બહુ જરૂરી છે, કોઈ દવા સાધનોનો ઉપયોગ થતો નથી, તેથી તેની આડઅસરો નહિવત છે. આની ચર્ચા તો આપણે કરી જ ગયા છે. જો કે તેના નિષ્ફળ જવાનો દર ખૂબ ઊંચો હોય છે, સામાન્ય રીતે નિષ્ફળ જતું નથી. પહેલી કુદરતી અવરોધન પદ્ધતિ હતી. હવે આપણે જોઈશું કૃત્રિમ અવરોધન પદ્ધતિ, આર્ટિફિશિયલ છે. આ અંતર્ગત અવરોધકોની મદદથી અંડકોષ અને શુક્રકોષને ભૌતિક સીધા સંપર્કમાં આવતા રોકવામાં આવે છે. કેમ કે આ રોકાણ બહુ જરૂરી છે બંનેનું. જો બંને ભેગા થઈ ગયા, સંયોજાઈ ગયા, તો ફલિતાંડ બની જાય.
અને પછી એમાં ડેવલપમેન્ટ થાય એટલે તરત જ તે ગર્ભનું નિર્માણ કરી નાખે છે. એટલા માટે અંડકોષ શુક્રકોષનું ભૌતિક જોડાણ, સીધું જોડાણ ન થાય તેની ખાસ કાળજી રાખવામાં આવતી હોય છે. આ પદ્ધતિ પુરુષો અને સ્ત્રીઓ બંને માટે ઉપલબ્ધ છે. માત્ર સ્ત્રીઓએ જ ઉપયોગ કરવાનો કે પુરુષોએ જ ઉપયોગ કરવાનો એવું નથી, બંને ઉપયોગ કરી શકે છે. હવે એમાં પહેલું સાધન છે નિરોધ, કોન્ડોમ. એ અવરોધક છે જેને પાતળા રબર કે લેટેક્સથી બનાવાય છે, જેના ઉપયોગથી પુરુષના શિશ્ન અને સ્ત્રીની યોનિ તથા ગ્રીવાને સંવહનની થોડાક સમય પહેલાં ઢાંકવામાં આવે છે. એટલે આ બહુ જરૂરી છે. થોડાક સમય પહેલાં ઢાંકવામાં આવે છે, જેથી સ્ખલિત વીર્ય સ્ત્રીના જનન માર્ગમાં દાખલ ન થઈ શકે અને જેથી ગર્ભધારણથી બચે છે. ગર્ભધારણ થઈ શકતું નથી. હવે નિરોધ પુરુષ માટેના કોન્ડોમનો સુપ્રસિદ્ધ માર્કો એટલે કે બ્રાન્ડ છે. કોન્ડોમનો ઉપયોગ હાલના સમયમાં વધ્યો છે, જેના કારણોમાં તેનો વધારાનો ફાયદો એ છે કે તે ઉપયોગ કરનારને જાતે સંક્રમિત રોગો, આ બહુ અગત્યનું છે, તેમજ એડ્સથી બચાવે છે. તે માત્ર ગર્ભ અવરોધનનું જ કામ કરે છે એવું માનવાની જરૂર નથી. જાતીય સંક્રમિત રોગો આપણે જોઈ ગયા છે, એસટીડીઝ, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ. તો આ જાતીય સંક્રમિત રોગો થતાં અટકે છે. સાથે સાથે ભયંકર કે જે અસાધ્ય રોગ કહેવાય તેવો એડ્સ, તેનાથી પણ બચી શકે છે. અને એટલા માટે આ નિરોધનો ઉપયોગ અને તેની જે ડિમાન્ડ છે તે વધી ગઈ, તેનું કારણ આ છે. મિત્રો, આજે અહીંયા સુધી આપણે સ્ટોપ રાખીશું. તમારા કંઈ પ્રશ્ન હશે તે કોમેન્ટમાં લખજો, શેર કરજો, લાઈક કરજો. ધન્યવાદ.